મારા પ્રિય દેશવાસીઓ, સ્વતંત્રતાના આ પાવન પર્વે બધા દેશવાસીઓને અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે જે આપણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ, તેની પાછળ મા ભારતીના લાખો દીકરા દીકરીઓનો ત્યાગ, તેમનું બલિદાન અને મા ભારતીને સ્વતંત્ર કરાવવાના સંકલ્પ પ્રત્યે તેમનું સમર્પણ. આજે એવા આપણા બધા સ્વાતંત્ર્ય સેનાનીઓને, આઝાદીના વીરોને, નરબંકાઓને, વીર શહીદોને નમન કરવાનું આ પર્વ છે. આપણી સેનાના જાંબાઝ જવાન, આપણા અર્ધસૈનિક દળ, આપણા પોલીસ જવાન, સુરક્ષા દળો સાથે જોડાયેલા દરેક મા ભારતીની રક્ષા માટે જોડાયેલા રહે છે, સામાન્ય માનવીની સુરક્ષા માટે જોડાયેલા રહે છે. આજે બધાને પણ હૃદયપૂર્વક, આદરપૂર્વક સ્મરણ કરવાનો, તેમના મહાન ત્યાગ તપશ્ચર્યાને નમન કરવાનું પર્વ છે. એક નામ બીજું, શ્રી અરવિંદ ઘોષ. ક્રાંતિદૂતથી લઈને આધ્યાત્મ સુધીની એક યાત્રા. આજે તેમની જન્મજયંતિ છે. આપણને તેમના સંકલ્પોને, આપણા સંકલ્પોને પૂર્ણ કરવા માટે તેમના તરફથી આશીર્વાદ મળતા રહે. આપણે એક વિશિષ્ટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. આજે નાના નાના ભૂલકા મારી સામે નજર નથી આવી રહ્યા, જેઓ ભારતનું ઉજ્જવળ ભવિષ્ય છે. તે કેમ? કોરોનાએ બધાને રોક્યા છે. આ કોરોનાના કાળખંડમાં લક્ષાવધિ કોરોના યોદ્ધાઓ, પછી તે ડોક્ટર હોય, નર્સ હોય, સફાઈ કર્મચારી હોય, એમ્બ્યુલન્સ ચલાવનારા લોકો હોય, કોનું કોનું નામ ગણાવું? તે લોકોએ આટલા લાંબા સમય સુધી જે રીતે સેવા પરમો ધર્મ આ મંત્રને ચરિતાર્થ કરીને બતાવ્યો છે, પૂર્ણ સમર્પણ ભાવથી મા ભારતીના લાલોની સેવા કરી છે, એવા બધા કોરોના યોદ્ધાઓને પણ હું આજે નમન કરું છું. આ કોરોનાના કાળખંડમાં આપણા અનેક ભાઈ બહેન આ કોરોનાના સંકટમાં અસરગ્રસ્ત થયા છે. અનેક પરિવાર અસરગ્રસ્ત થયા છે. અનેકોએ પોતાના પ્રાણ પણ ગુમાવ્યા છે. હું આવા બધા પરિવારો પ્રત્યે મારી સંવેદનશીલતા પ્રગટ કરું છું. અને આ કોરોના વિરુદ્ધ મને વિશ્વાસ છે, 130 કરોડ દેશવાસીઓની અદમ્ય ઈચ્છા શક્તિ, સંકલ્પ શક્તિ આપણને તેમાં પણ વિજય અપાવશે અને આપણે વિજયી થઈને રહીશું. મને વિશ્વાસ છે કે ગત દિવસોમાં પણ આપણે એક રીતે અનેક સંકટોમાંથી પસાર થઈ રહ્યા છીએ. પૂરનો પ્રકોપ, ખાસ કરીને ઈશાન, પૂર્વ ભારત, દક્ષિણ ભારત, પશ્ચિમી ભારતના કેટલાક વિસ્તારો, ક્યાંક ભૂસ્ખલન, અનેક હાડમારીઓનો સામનો લોકોને કરવો પડ્યો છે. અનેક લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. હું આ પરિવારો પ્રત્યે પણ મારી સંવેદના વ્યક્ત કરું છું. અને રાજ્ય સરકારો સાથે ખભે ખભા મેળવીને આવી સંકટની ઘડીમાં હંમેશા દેશ એક બનીને, પછી તે કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, આપણે મળીને તત્કાળ જેટલી પણ મદદ પહોંચાડવાના પ્રયાસ કરી શકીએ છીએ, સફળતાપૂર્વક કરી રહ્યા છીએ. મારા પ્રિય દેશવાસીઓ, આ સ્વતંત્રતાનું પર્વ આપણા માટે સ્વતંત્રતાના વીરોને યાદ કરીને નવા સંકલ્પોની ઊર્જાનો એક અવસર હોય છે. એક રીતે આપણા માટે આ નવી પ્રેરણા લઈને આવે છે, નવો ઉમંગ, નવો ઉત્સાહ લઈને આવે છે. અને આ વખતે તો આપણા માટે સંકલ્પ કરવો ઘણો આવશ્યક પણ છે અને ખૂબ જ શુભ અવસર પણ છે. કારણ કે હવે પછી આપણે સ્વતંત્રતા પર્વ મનાવીશું ત્યારે આપણે 75મા વર્ષમાં પ્રવેશ કરીશું. આ પોતાની રીતે એક મોટો અવસર છે. અને આથી આજે આવનારા 2 વર્ષ માટે બહુ મોટા સંકલ્પને લઈને આપણે ચાલવાનું છે. 130 કરોડ દેશવાસીઓએ ચાલવાનું છે. સ્વતંત્રતાના 75મા વર્ષમાં જ્યારે આપણે પ્રવેશ કરીએ અને સ્વતંત્રતાનું 75મું વર્ષ જ્યારે પૂર્ણ થશે, આપણે આપણા સંકલ્પોની પૂર્તિના એક મહાપર્વના રૂપમાં તેને પણ મનાવીશું. મારા પ્રિય દેશવાસીઓ, આપણા પૂર્વજોએ અખંડ એકનિષ્ઠ તપશ્ચર્યા કરીને
ત્યાગ અને બલિદાનની ઉચ્ચ ભાવનાને પ્રસ્થાપિત કરતા આપણને જે રીતે સ્વતંત્રતા અપાવી છે, તેમણે સર્વસ્વ ન્યોછાવર કરી દીધું છે. પરંતુ આપણે એ વાત ન ભૂલીએ કે ગુલામીના આટલા લાંબા કાળખંડમાં કોઈ પણ પળ એવી નહોતી, કોઈ પણ ક્ષેત્ર એવું નહોતું કે જ્યારે સ્વતંત્રતા માટે ઝંખના ન ઊભી થઈ હોય. સ્વતંત્રતાની ઈચ્છા માટે કોઈને કોઈએ પ્રયાસ ન કર્યા હોય, લડાઈ ન લડી હોય, ત્યાગ ન કર્યો હોય અને એક રીતે યુવાની જેલોમાં ગાળી દીધી. જીવનના બધા સપનાઓને ફાંસીના ફંદાને ચોમીને આહુત કરી દીધા. એક તરફ સશસ્ત્ર ક્રાંતિનો દોર, બીજી તરફ જન આંદોલનનો દોર. પૂજ્ય બાપુના નેતૃત્વમાં રાષ્ટ્ર જાગરણ સાથે જન આંદોલનની એક ધારાએ સ્વતંત્રતાના આંદોલનને એક નવી ઊર્જા આપી. અને આવા વીરોને નમન કરતા આપણે સ્વતંત્રતાના પર્વને આજે મનાવી શકીએ છીએ. આ સ્વતંત્રતાની લડાઈમાં ભારતના આત્માને કચડવાના પણ નિરંતર પ્રયાસ થયા, અગણિત પ્રયાસ થયા છે. ભારતને પોતાની સંસ્કૃતિ, પરંપરા, રીત રિવાજ આ બધાથી ઉખાડી ફેંકવા માટે શું શું ન થયું. એ કાળખંડ હતો, સેંકડો વર્ષોનો કાળખંડ હતો. સામ દામ દંડ ભેદ બધું પોતાના ચરમ પર હતું. અને કેટલાક લોકો તો એ માનીને ચાલતા હતા કે અમે તો યાવત ચંદ્ર દીવા કરો, અહીં જ રાજ કરવા આવ્યા છીએ. પરંતુ સ્વતંત્રતાની ઝંખનાએ તેમના બધા ઈરાદાઓને ધરાશયી કરી દીધા. તેમની વિચારસરણી હતી કે આટલો મોટો દેશ, અનેક રાજા રજવાડા, અનેક પ્રકારની બોલીઓ, પહેરવેશ, ખાણીપીણી, અનેક ભાષાઓ, આટલી વિવિધતાઓના કારણે વિખરાયેલો દેશ ક્યારેય એક થઈને સ્વતંત્રતાની લડાઈ લડી નહીં શકે. પરંતુ આ દેશની પ્રાણશક્તિ તેઓ ઓળખી ન શક્યા. અંતર્ભૂત જે પ્રાણશક્તિ છે, એકતાનું સૂત્ર જે આપણને સૌને બાંધીને રાખે છે, તેને સ્વતંત્રતાના એ પર્વમાં પૂરી તાકાત સાથે જ્યારે તે મેદાનમાં આવ્યો તો દેશ સ્વતંત્રતાના યુદ્ધમાં વિજયી થયો. આપણે એ પણ જાણીએ છીએ કે તે કાળખંડ હતો વિસ્તારવાદની વિચારસરણીવાળાઓ વિશ્વમાં જ્યાં પણ ફેલાઈ શકતા હતા ફેલાવવાનો પ્રયાસ કર્યો, પોતાના ઝંડા ખોળવાની કોશિશ કરી. પરંતુ ભારતની સ્વતંત્રતાનું આંદોલન વિશ્વની અંદર એક પ્રેરણાનો પુંજ બની ગયો, દિવ્ય સ્તંભ બની ગયો. અને દુનિયામાં પણ સ્વતંત્રતા માટે ઝંખના જાગી. અને જે લોકો વિસ્તારવાદની આંધળી દોટમાં લાગેલા હતા, પોતાના ઝંડા લગાવવામાં લાગેલા હતા, તેમણે પોતાના આ મનસૂબાને, વિસ્તારવાદના મનસૂબાને પાર પાડવા માટે દુનિયાને બે વિશ્વયુદ્ધોમાં હોમી દીધી. માનવતાના લીરે લીરા ઉડાવી દીધા, અનેક જિંદગીઓનો નાશ કરી દીધો, દુનિયાને તબાહ કરી દીધી. પરંતુ આવા કાળખંડમાં પણ, યુદ્ધની વિભીષિકા વચ્ચે પણ ભારતે પોતાના સ્વતંત્રતાની ઝંખનાને ન છોડી, ન ઉણપ આવવા દીધી, ન નરમ પડવા દીધું. દેશે બલિદાન કરવાની જરૂરિયાત ઊભી થઈ તો બલિદાન આપ્યા, કષ્ટ વેઠવાની જરૂર પડી તો કષ્ટ વેઠ્યા, જન આંદોલન ઊભું કરવાની જરૂર પડી તો જન આંદોલન ઊભું કર્યું. અને ભારતની આ લડાઈએ વિશ્વમાં સ્વતંત્રતા માટે એક વાતાવરણ ઊભું કરી દીધું. અને ભારતની આ એક શક્તિએ વિશ્વમાં જે પરિવર્તન લાવ્યું, વિસ્તારવાદ માટે પડકારરૂપ બની ગયું ભારત. ઇતિહાસ આ વાતને ક્યારેય નકારી નહીં શકે. મારા પ્રિય દેશવાસીઓ, સ્વતંત્રતાની લડાઈમાં સમગ્ર વિશ્વમાં ભારતની એક સંપની તાકાત, પોતાની સામૂહિકતાની તાકાત, પોતાના ઉજ્જવળ ભવિષ્ય પ્રત્યે પોતાનો સંકલ્પ, સમર્પણ અને પ્રેરણા, તે ઊર્જાને લઈને દેશ આગળ વધતો ચાલ્યો. મારા પ્રિય દેશવાસીઓ, કોરોના વૈશ્વિક રોગચાળા વચ્ચે 130 કરોડ ભારતીયોએ સંકલ્પ કર્યો, સંકલ્પ આત્મનિર્ભર બનવાનો. અને આત્મનિર્ભર ભારત આજે દરેક ભારતીયના મન મસ્તિષ્કમાં છવાયેલું છે. આત્મનિર્ભર ભારત, આ સપનું સંકલ્પમાં પરિવર્તિત જોઈ રહ્યા છીએ. આત્મનિર્ભર ભારત,
આ એક રીતે શબ્દ નથી, તે આજે 130 કરોડ દેશવાસીઓ માટે મંત્ર બની ગયો છે. આપણે જાણીએ છીએ, જ્યારે હું આત્મનિર્ભરની વાત કરું છું, આપણામાંથી જે પણ 25-30 વર્ષની ઉંમરથી મોટા હોઈશું, તે બધાએ પોતાના પરિવારમાં, પોતાના મા-બાપ કે પોતાના વડીલો પાસેથી સાંભળ્યું હશે કે ભાઈ, દીકરા, દીકરી, તમે હવે 20-21 વર્ષના થઈ ગયા છો, હવે જાતે પગભર થઈ જાઓ. 20-21 વર્ષમાં પણ પરિવાર સંતાનો પાસે તેમના પગ પર ઊભા થવાની અપેક્ષા કરે છે. આપણે તો સ્વતંત્રતાના 75 વર્ષથી એક ડગલું દૂર છીએ. ત્યારે આપણા માટે પણ ભારત જેવા દેશને પણ પોતાના પગ પર ઊભા થવું અનિવાર્ય છે. આત્મનિર્ભર બનવું અનિવાર્ય છે. જે પરિવાર માટે આવશ્યક છે, તે દેશ માટે પણ આવશ્યક છે. અને આથી, અને મને વિશ્વાસ છે, ભારત આ સપનાને સાકાર કરીને રહેશે. અને તેનું કારણ મારા દેશના નાગરિકોના સામર્થ્ય પર મને વિશ્વાસ છે. મને મારા દેશની પ્રતિભા પર ગર્વ છે. મને આ દેશના યુવાઓમાં, દેશની માતૃશક્તિમાં, આપણી મહિલાઓમાં જે અપ્રતિમ સામર્થ્ય છે, તેના પર મારો ભરોસો છે. મારો હિન્દુસ્તાનની આ વિચારસરણી, હિન્દુસ્તાનનો અભિગમ, તેના પર વિશ્વાસ છે. અને ઇતિહાસ સાક્ષી છે કે ભારત એકવાર જે નક્કી કરી લે છે, તો ભારત એ કરીને જંપે છે. અને આ જ કારણે જ્યારે આપણે આત્મનિર્ભરની વાત કરીએ છીએ, તો દુનિયાને પણ ઉત્સુકતા થાય છે અને ભારત પાસેથી અપેક્ષા પણ છે. અને આથી આપણે તે અપેક્ષાને પૂર્ણ કરવા માટે પોતાને યોગ્ય બનાવવા ખૂબ જ આવશ્યક છે. આપણે પોતાને તૈયાર કરવા ખૂબ જ આવશ્યક છે. ભારતના ચિંતનમાં જોઈએ તો ભારત જેવો વિશાળ દેશ, ભારત યુવા શક્તિથી ભરપૂર દેશ, આત્મનિર્ભર ભારતની પહેલી શરત હોય છે આત્મવિશ્વાસથી ભરેલું ભારત. તેનો આ જ પાયો હોય છે. અને આ જ વિકાસને નવી ગતિ, નવી ઊર્જા આપવાનું સામર્થ્ય રાખે છે. ભારત વિશ્વ એક પરિવારના સંસ્કારોથી ઉછરેલું છે. જો વેદ કહેતા હતા વસુધૈવ કુટુંબકમ, તો વિનોબાજી કહેતા હતા જય જગત. અને આથી આપણા માટે વિશ્વ એક પરિવાર છે. અને આથી આર્થિક વિકાસ પણ હોય, પરંતુ સાથે સાથે માનવ અને માનવતાનું પણ કેન્દ્ર સ્થાન હોવું જોઈએ. તેનું મહત્વ હોવું જોઈએ. તેને લઈને જ આપણે ચાલીએ છીએ. આજે વિશ્વ એકબીજા સાથે જોડાયેલું છે. આજે વિશ્વ એકબીજા પર આધારિત છે. અને આથી સમયની માંગ છે કે વિશ્વ અર્થવ્યવસ્થામાં ભારત જેવા વિશાળ દેશનું યોગદાન વધવું જોઈએ. વિશ્વ કલ્યાણ માટે પણ આ ભારતનું કર્તવ્ય છે. અને ભારતે પોતાનું યોગદાન વધારવું હોય, તો ભારતને પોતાને સશક્ત થવું પડશે. ભારતે આત્મનિર્ભર થવું પડશે. આપણે જગ કલ્યાણ માટે પણ પોતાને સામર્થ્યવાન બનાવવા જ પડશે. અને જ્યારે આપણા મૂળ મજબૂત હશે, આપણું પોતાનું સામર્થ્ય હશે, તો આપણે વિશ્વનું પણ કલ્યાણ કરવાની દિશામાં ડગ માંડી શકીશું. આપણા દેશમાં વિપુલ પ્રાકૃતિક સંપદા છે. શું શું નથી? આજે સમયની માંગ છે કે આપણા પ્રાકૃતિક સંસાધનોમાં આપણે વેલ્યુ એડિશન કરીએ. આપણે આપણી માનવ સંપદાઓમાં મૂલ્ય વૃદ્ધિ કરીએ, નવી ઊંચાઈઓ પર લઈ જઈએ. અને આપણે દેશમાંથી ક્યાં સુધી કાચો માલ વિદેશ મોકલતા રહીશું? રો મટીરિયલ ક્યાં સુધી દુનિયામાં મોકલતા રહીશું? અને જુઓ તો, રો મટીરિયલ દુનિયામાં મોકલવું અને ફિનિશ્ડ ગુડ્સને દુનિયામાંથી પાછા લાવવું, આ ખેલ ક્યાં સુધી ચાલશે? અને તેથી જ આપણે આત્મનિર્ભર બનવું પડશે. આપણી દરેક શક્તિ પર વૈશ્વિક આવશ્યકતાઓ અનુસાર મૂલ્ય વૃદ્ધિ કરવાની છે. તે આપણી જવાબદારી છે. આ વેલ્યુ એડિશન કરવાની દિશામાં આપણે આગળ વધવા માંગીએ છીએ. વિશ્વમાં યોગદાન કરવા માટે આપણે આગળ વધવા માંગીએ છીએ. તેવી જ રીતે કૃષિના ક્ષેત્રે એક સમય હતો જ્યારે આપણે બહારથી ઘઉં મંગાવીને આપણું પેટ ભરતા હતા.
પરંતુ આપણા દેશના ખેડૂતોએ એક કમાલ કરીને દેખાડી દીધો. આત્મનિર્ભર ભારત આજે કૃષિના ક્ષેત્રમાં બન્યું છે. આજે ભારતના ખેડૂતો ભારતના નાગરિકોનું પેટ ભરે છે. તેટલું જ નહીં, આજે ભારત એ સ્થિતિમાં છે કે દુનિયામાં જેને જરૂરિયાત છે તેને પણ આપણે અન્ન આપી શકીએ છીએ. જો આ આપણી શક્તિ છે, આત્મનિર્ભરની આ તાકાત છે, તો આપણા કૃષિ ક્ષેત્રમાં પણ મૂલ્ય વૃદ્ધિ આવશ્યક છે. વૈશ્વિક આવશ્યકતાઓ અનુસાર આપણા કૃષિ જગતમાં બદલાવની આવશ્યકતા છે. વિશ્વની અપેક્ષાઓને પૂરી કરવા માટે આપણે આપણા કૃષિ જગતને પણ આગળ વધારવાની જરૂરિયાત છે. આજે દેશ અનેક પગલાંઓ લઈ રહ્યો છે અને તેથી જ હવે આપ જુઓ, સ્પેસ સેક્ટર આપણે ખોલી નાખ્યું. દેશના યુવાનોને અવસર મળ્યો છે. આપણે કૃષિ ક્ષેત્રને કાયદાઓથી મુક્ત કરી દીધું, બંધનોથી મુક્ત કરી દીધું. આપણે આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કરેલો છે. જ્યારે ભારત સ્પેસ સેક્ટરમાં તાકાતવાન બને છે તો પડોશીઓને જરૂર તેનો લાભ થાય છે. જ્યારે તમે ઊર્જાના ક્ષેત્રમાં પાવરફુલ હો છો તો જે દેશ પોતાનું અંધારું નાબૂદ કરવા માંગે છે, ભારત તેમાં મદદ કરી શકે છે. દેશનું જ્યારે હેલ્થ સેક્ટરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આત્મનિર્ભર થઈ જાય છે તો વિશ્વના અનેક દેશોને ટુરિઝમના રૂપમાં, હેલ્થ ડેસ્ટિનેશનના રૂપમાં ભારત તેમની પસંદગી બની શકે છે. અને તેથી આવશ્યક છે કે આપણે જોઈએ કે ભારતમાં બનેલા સામાનની આખી દુનિયામાં વાહવાહી કેવી રીતે થાય. અનેક જમાનો હતો આપણા દેશમાં જે ચીજવસ્તુઓ બનતી હતી, આપણા સ્કિલ્ડ મેન પાવર દ્વારા જે કામ થતું હતું, તેની દુનિયામાં બહુ જ વાહવાહ થતી હતી. ઇતિહાસ સાક્ષી છે. આપણે જ્યારે આત્મનિર્ભરની વાત કરીએ છીએ ત્યારે માત્ર ઇમ્પોર્ટ ઘટાડવો એ જ આપણો વિચાર નથી. જ્યારે આત્મનિર્ભરની વાત કરીએ છીએ ત્યારે આપણું આ જે કૌશલ્ય છે, આપણું જે હ્યુમન રિસોર્સનું સામર્થ્ય છે, તે અંગે વિચારીએ. જ્યારે ચીજો બહારથી આવવા લાગે છે તો તેનું એ સામર્થ્ય ઓછું થતું જાય છે. પેઢી દર પેઢી તે નષ્ટ થઈ જાય છે. આપણે આપણા એ સામર્થ્યને બચાવવાનું પણ છે, વધારવાનું પણ છે, કૌશલ્યને વધારવાનું છે, ક્રિએટિવિટીને વધારવાની છે અને તેને લઈને આપણે આગળ વધવાનું છે. આપણે સ્કિલ ડેવલપમેન્ટની દિશામાં બળ આપવાનું છે. આત્મનિર્ભર ભારત માટે, આપણા સામર્થ્યને વધારવા માટે. મારા પ્રિય દેશવાસીઓ, હું જાણું છું કે જ્યારે હું આત્મનિર્ભરની વાત કરું છું ત્યારે અનેક આશંકાઓ પ્રગટ પણ કરવામાં આવે છે. હું એ વાતને માનું છું કે આત્મનિર્ભર ભારત માટે લાખો પડકારો છે અને જ્યારે વિશ્વ સ્પર્ધાના મેદાનમાં હો ત્યારે પડકારો વધી પણ જાય છે. પરંતુ દેશની સામે જો લાખો પડકાર છે તો દેશની પાસે કરોડો સમાધાન આપનારી શક્તિઓ પણ છે. મારા દેશવાસીઓ પણ છે જે સમાધાનનું સામર્થ્ય આપે છે. તમે જુઓ, કોરોનાના સંકટકાળમાં આપણે જોયું કે ઘણી ચીજો માટે આપણે મુશ્કેલીમાં છીએ. આપણે દુનિયામાંથી લાવવાનું છે, દુનિયા આપી નથી શકતી. આપણા દેશના નવયુવાઓએ, આપણા દેશના ઉદ્યમીઓએ, આપણા દેશના ઉદ્યોગ જગતના લોકોએ બીડું ઉઠાવી લીધું. જે દેશમાં N95 બનતા નહોતા તે બનવા લાગ્યા. પીપી નહોતી બનતી, બનવા લાગી. વેન્ટિલેટર નહોતા બનતા, બનવા લાગ્યા. દેશની આવશ્યકતાઓની પૂર્તિ તો થઈ, પરંતુ દુનિયામાં એક્સપોર્ટ કરવાની આપણી તાકાત બની ગઈ. દુનિયાની જરૂરિયાત હતી. આત્મનિર્ભર ભારત દુનિયાને કેવી રીતે મદદ કરી શકે છે, આજે આપણે તે જોઈ શકીએ છીએ. અને તેથી વિશ્વની ભલાઈમાં પણ ભારતની યોગદાન કરવું એ જવાબદારી બને છે. અને તેથી પણ આપણે એ જ રીતે આત્મનિર્ભર બનવું જ રહ્યું. બહુ થઈ હવે. આઝાદ ભારતની માનસિકતા શું હોવી જોઈએ? આઝાદ ભારતની માનસિકતા હોવી જોઈએ વોકલ ફોર લોકલ. આપણા જે સ્થાનિક ઉત્પાદ છે તેનું આપણે ગૌરવગાન કરવું જોઈએ. આપણે આપણી વસ્તુઓનું ગૌરવગાન નહીં કરીએ તો તેને સારા બનવાનો અવસર પણ નહીં મળે, તેની હિંમત નહીં વધે.
આવો આપણે મળીને સંકલ્પ લઈએ, આઝાદીના 75 વર્ષના પર્વની તરફ જ્યારે પગલું માંડી રહ્યા છીએ ત્યારે વોકલ ફોર લોકલ જીવન મંત્ર બની જાય અને આપણે મળીને ભારતની એ તાકાતને આપણે આગળ વધારીએ. મારા પ્રિય દેશવાસીઓ, આપણો દેશ કેવા કેવા કમાલ કરે છે, કેવી કેવી રીતે આગળ વધે છે, એ વાતને આપણે સારી રીતે સમજી શકીએ છીએ. કોણ વિચારી શકતું હતું કે ક્યારેય ગરીબોના જનધન ખાતામાં લાખો કરોડો રૂપિયા સીધા ટ્રાન્સફર થઈ જશે? કોણ વિચારી શકતું હતું કે ખેડૂતોની ભલાઈ માટે એપીએમસી જેવો એક્ટ, તેમાં આટલો બદલાવ થઈ જશે? કોણ વિચારતું હતું કે આપણી વ્યાપારી આલમ પર જે લટકતી તલવાર હતી, એસેન્શિયલ કોમોડિટી એક્ટ, આટલા વર્ષો બાદ તે પણ બદલાઈ જશે? કોણ વિચારતું હતું કે આપણું સ્પેસ સેક્ટર આપણા દેશના યુવાનો માટે ખોલી દેવામાં આવશે? આજે આપણે જોઈ રહ્યા છીએ, રાષ્ટ્રીય શિક્ષા નીતિ હોય, વન નેશન વન રેશન કાર્ડની વાત હોય, વન નેશન વન ગ્રીડની વાત હોય, વન નેશન વન ટેક્સની વાત હોય, ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ તેની વાત હોય, કે પછી બેંકોના મર્જર કરવાનો પ્રયાસ હોય, દેશની સચ્ચાઈ બની ચૂકી છે. દેશની હકીકત છે, ભારતમાં પરિવર્તનના આ સમયમાં રિફોર્મ્સના પરિણામોને દુનિયા જોઈ રહી છે. એક પછી એકબીજા સાથે જોડાયેલા જે આપણે રિફોર્મ્સ કરી રહ્યા છીએ તેને દુનિયા બહુ બારીકી સાથે જોઈ રહી છે. અને તેનું જ કારણ છે, વીતેલા વર્ષે ભારતે એફડીઆઈમાં અત્યાર સુધીના બધા રેકોર્ડ તોડી નાખ્યા. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના અત્યાર સુધીના બધા રેકોર્ડ તોડી નાખ્યા. ગયા વર્ષે ભારતમાં એફડીઆઈમાં 18% વૃદ્ધિ થઈ છે, વધારો થયો છે. અને તેથી જ કોરોના કાળમાં પણ દુનિયાની મોટી મોટી કંપનીઓ ભારત તરફ વળી રહી છે. આ વિશ્વાસ એમ જ પેદા નથી થયો, એમ જ દુનિયા મોહિત નથી થઈ. તેને માટે ભારતે પોતાની નીતિઓ પર, ભારતે પોતાના લોકતંત્ર પર, ભારતે પોતાની અર્થવ્યવસ્થાના આધારની મજબૂતી પર જે કામ કર્યા છે તેણે આ વિશ્વાસ જગાડ્યો છે. દુનિયાભરના અનેક બિઝનેસ ભારતને સપ્લાય ચેઇનના કેન્દ્રના રૂપમાં આજે જોઈ રહ્યા છે. હવે આપણે મેક ઇન ઇન્ડિયાની સાથે સાથે મેક ફોર વર્લ્ડ એ મંત્રને લઈને પણ આપણે આગળ વધવાનું છે. 130 કરોડ દેશવાસીઓનું સામર્થ્ય જ્યારે એક જ સમયમાં, જરા યાદ કરો ગત કેટલાક દિવસો, અને 130 કરોડ દેશવાસીઓના સામર્થ્ય માટે ગર્વ કરો. કોરોનાના આ મહાકાલખંડમાં એક તરફ ચક્રવાત, પૂર્વમાં પણ ચક્રવાત, પશ્ચિમમાં પણ ચક્રવાત, વીજળી પડવાથી અનેક લોકોના મોતની ખબર, ક્યાંક વારંવાર ભૂસ્ખલનની ઘટનાઓ, નાના મોટા ભૂકંપના ઝટકા. આટલું ઓછું હોય તેમ આપણા ખેડૂતો માટે તીડના ઝુંડની આપત્તિ આવી. ન જાણે એક સાથે એક પછી એક મુસીબતોનો ઢગલો થઈ ગયો. પરંતુ તેમ છતાં પણ દેશે જરા પણ પોતાનો વિશ્વાસ ન ગુમાવ્યો. દેશ આત્મવિશ્વાસ સાથે આગળ વધતો જ ગયો. દેશવાસીઓના જીવનને, દેશની અર્થવ્યવસ્થાને કોરોનાના પ્રભાવમાંથી જલ્દીથી જલ્દી બહાર કાઢવાની આજે આપણી પ્રાથમિકતા છે. તેમાં મુખ્ય ભૂમિકા રહેશે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન પ્રોજેક્ટની. આની ઉપર 110 લાખ કરોડ, તેનાથી પણ વધુ ખર્ચ કરવામાં આવશે. તેને માટે અલગ અલગ સેક્ટર્સમાં લગભગ 7,000 પ્રોજેક્ટ્સની ઓળખ કરી લેવામાં આવી છે. તેનાથી દેશના એકંદર માળખાને એક નવી દિશા પણ મળશે, એક નવી ગતિ પણ મળશે. અને તેથી હંમેશા એ કહેવામાં આવે છે કે આવી સંકટની ઘડીમાં શક્ય તેટલું વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બળ આપવામાં આવે, જેથી આર્થિક ગતિવિધિ વધે છે, લોકોને રોજગાર મળે છે, કામ મળે છે. તેનાથી જોડાયેલા કેટલાય કામ એક સાથે ચાલી નીકળે છે. નાના મોટા ઉદ્યોગ, ખેડૂતો, મધ્યમ વર્ગને, દરેકને તેનો બહુ લાભ થાય છે. અને આજે હું એક વાત સ્મરણ કરવા માંગુ છું. જ્યારે અટલ બિહારી વાજપેયીજી આપણા દેશના વડાપ્રધાન હતા ત્યારે તેમણે સ્વર્ણિમ ચતુર્ભુજની એક બહુ મોટી દૂરોગામી અસર પેદા કરનારી યોજનાનો પ્રારંભ કર્યો હતો.
અને દેશના રોડ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ઊંચાઈએ લઈ ગયા હતા. આજે પણ એ સ્વર્ણિમ ચતુર્ભુજ તરફ દેશ બહુ જ ગર્વ સાથે જોઈ રહ્યો છે કે હા, આપણું હિન્દુસ્તાન બદલાઈ રહ્યું છે, દેખાઈ રહ્યું છે. મારા પ્રિય દેશવાસીઓ, અટલજીએ તેમના સમયમાં આ કામ કર્યું, પરંતુ હવે આપણે તેને આગળ લઈ જવાનું છે. આપણે નવી દિશા તરફ લઈ જવાનું છે. અને હવે આપણને છૂટક રીતે કામ કરવાનું નહીં પોસાય. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોડનું રોડવાળા કામ કરશે, રેલનું રેલવાળા કરશે. ન રેલનો રોડ સાથે સંબંધ, ન રોડનો રેલ સાથે સંબંધ, ન એરપોર્ટનો પોર્ટ સાથે સંબંધ, ન પોર્ટનો એરપોર્ટ સાથે સંબંધ, ન રેલવે સ્ટેશનનો બસ સ્ટેશન સાથે સંબંધ, ન બસ સ્ટેશનનો રેલવે સ્ટેશન સાથે સંબંધ. એવી સ્થિતિ નહીં ચાલે. હવે આપણે બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક કોમ્પ્રિહેન્સિવ હોય, ઇન્ટિગ્રેટેડ હોય, એકબીજાના પૂરક હોય. રેલથી રોડ પૂરક હોય, રોડથી સી પોર્ટ પૂરક હોય, સી પોર્ટથી પોર્ટ પૂરક હોય. તે દિશામાં એક નવી સદી માટેનું મલ્ટી મોડલ કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તેને જોડવા માટે આપણે હવે આગળ વધી રહ્યા છીએ. અને આ એક નવો આયામ હશે. બહુ મોટું સપનું લઈને આના પર કામ શરૂ કર્યું છે. અને મને વિશ્વાસ છે કે સાયલોઝને નાબૂદ કરીને આપણા પ્રયત્નો આ આખી વ્યવસ્થાને એક નવી તાકાત આપશે. અને તેની સાથે સાથે આપણા સમુદ્રી તટ, વિશ્વ વેપારમાં સમુદ્રી તટોનું પોતાનું બહુ મહત્વ હોય છે. જ્યારે આપણે પોર્ટ ડેવલપમેન્ટને લઈને ચાલી રહ્યા છીએ, ત્યારે આપણે આવનારા દિવસોમાં સમુદ્રી તટના પૂરા ભાગમાં 4 લેન રોડ બનાવવાની દિશામાં એક આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આપણે કામ કરીશું. મારા પ્રિય દેશવાસીઓ, આપણે ત્યાં શાસ્ત્રોમાં એક બહુ મોટી વાત અને એક મહત્વપૂર્ણ વાત કહી છે. આપણે ત્યાં શાસ્ત્રોમાં કહેવાયું છે, સામર્થ્ય મૂલમ સ્વાતંત્રમ, સામર્થ્ય મૂલમ સ્વાતંત્રમ, શ્રમ મૂલમ ચ વૈભવમ. એટલે કે કોઈ પણ સમાજની, કોઈ પણ રાષ્ટ્રની આઝાદીનો સ્રોત તેનું સામર્થ્ય હોય છે. અને તેના વૈભવ, ઉન્નતિ, પ્રગતિનો સ્રોત તેની શ્રમ શક્તિ છે. અને તેથી સામાન્ય નાગરિક, શહેર હોય કે ગામ, તેની મહેનતનો કોઈ મુકાબલો નથી. મહેનતકશ સમાજને જ્યારે સુવિધાઓ મળે છે, જીવનનો સંઘર્ષ, રોજબરોજની મુસીબતો ઓછી થાય છે, તો તેની ઊર્જા, તેની શક્તિ ઘણી જ ખીલી ઉઠે છે, મોટા કમાલ કરી આપે છે. વીતેલા 6 વર્ષોમાં દેશના મહેનતુ નાગરિકોનું જીવન સારું બનાવવા માટે અનેકવિધ કામોનો સિલસિલો શરૂ કરવામાં આવ્યો છે. અનેક અભિયાનો ચલાવવામાં આવ્યા છે. તમે જુઓ, બેંક ખાતા હોય, પાકા ઘરની વાત હોય, આટલી મોટી માત્રામાં શૌચાલય બનાવવાના હોય, દરેક ઘરમાં વીજળી કનેક્શન પહોંચાડવાના હોય, માતાઓ બહેનોને ધુમાડાથી મુક્ત કરાવવા ગેસનું કનેક્શન આપવાનું હોય, ગરીબથી ગરીબને વીમા સુરક્ષા આપવાનો પ્રયાસ હોય, 5 લાખ રૂપિયા સુધી સારામાં સારી હોસ્પિટલમાં મફત ઇલાજ કરાવવા માટે આયુષ્યમાન ભારત યોજના હોય, રેશનની દુકાનોને ટેકનોલોજીથી જોડવાની વાત હોય, દરેક ગરીબ, દરેક વ્યક્તિને કોઈ પણ ભેદભાવ વગર પૂર્ણ પારદર્શિતા સાથે તેને લાભ પહોંચાડવામાં ગત 6 વર્ષમાં ઘણી જ સારી પ્રગતિ કરી છે. કોરોનાના સંકટમાં પણ આ વ્યવસ્થાઓમાં બહુ જ મદદ મળી છે. આ દરમિયાન કરોડો ગરીબ પરિવારોને મફત ગેસ સિલિન્ડર પહોંચાડ્યા. રેશન કાર્ડ હોય કે ન હોય, 80 કરોડથી વધારે મારા દેશવાસીઓને તેમના ઘરનો ચૂલો સળગતો રહે, 80 કરોડ દેશવાસીઓને મફતમાં અનાજ પહોંચાડવાનું કામ હોય, 90,000 કરોડ રૂપિયાથી વધુ સીધા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય. થોડા વર્ષો પહેલા તો વિચારી પણ નહોતા શકતા, કલ્પના પણ કરી શકતા નહોતા કે દિલ્હીથી 1 રૂપિયો નીકળે અને 100 પૈસા ગરીબના ખાતામાં જમા થઈ જાય. એ પહેલા ક્યારેય આપણે વિચારી પણ ન શકતા. પોતાના જ ગામમાં રોજગાર માટે ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
શ્રમિક સાથી પોતાને રિસ્કિલ કરે, અપસ્કિલ કરે, તેના પર વિશ્વાસ કરીને, શ્રમ શક્તિ પર વિશ્વાસ કરીને, ગામના સંસાધનો પર ભરોસો કરીને, આપણે વોકલ ફોર લોકલને બળ આપીને રિસ્કિલ, અપસ્કિલ દ્વારા આપણે આપણા દેશની શ્રમ શક્તિને, આપણા ગરીબોને સશક્ત કરવાની દિશામાં આપણે કામ કરી રહ્યા છીએ. શહેરમાં આપણા જે શ્રમિક છે, કારણ કે આર્થિક ગતિવિધિનું કેન્દ્ર શહેર છે, ગામડાઓમાંથી દૂર દૂરથી લોકો શહેરોમાં આવે છે. સ્ટ્રીટ વેન્ડર્સ હોય, લારી ચલાવનારા લોકો હોય, આજે બેંકોમાંથી તેમને સીધા પૈસા આપવાની યોજના ચાલી રહી છે. લાખો લોકોએ આટલા ઓછા સમયમાં, કોરોનાના સમયમાં તેનો ફાયદો ઉઠાવ્યો છે. હવે તેમને ક્યાંયથી વધુ વ્યાજ સાથે ખાનગી સ્તર પર પૈસા લેવાની જરૂર નહીં પડે. બેંક પાસેથી તે અધિકાર સાથે તેના પૈસા લઈ શકશે. તેવી જ રીતે જ્યારે શહેરમાં આપણા શ્રમિકો આવે છે, તેમને રહેવાની જો સારી સુવિધા મળી જાય તો તેમની કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે. અને આ જ વાતને ધ્યાનમાં રાખીને શહેરની અંદર તેમને માટે આપણે આવાસની એક બહુ મોટી યોજના બનાવી છે, જેથી શહેરની અંદર જ્યારે શ્રમિક આવશે તે પોતાના કામ માટે મુક્ત મનથી પૂરા વિશ્વાસ સાથે આગળ વધશે. મારા પ્રિય દેશવાસીઓ, એ પણ સાચું છે કે વિકાસની આ યાત્રામાં આપણે જોયું છે કે જેવી રીતે સમાજ જીવનમાં કેટલાક વર્ગ પાછળ રહી જાય છે, ગરીબીમાંથી બહાર નીકળી શકતા નથી, તેવી જ રીતે રાષ્ટ્ર જીવનમાં પણ કેટલાક ક્ષેત્ર હોય છે, કેટલાક ભૂભાગ હોય છે, કેટલાક વિસ્તાર હોય છે જે પાછળ રહી જાય છે. આત્મનિર્ભર ભારત બનાવવા માટે આપણે માટે સંતુલિત વિકાસ ઘણો જ આવશ્યક છે. અને આપણે 110થી વધુ આકાંક્ષિત જિલ્લાઓ આઈડેન્ટિફાઈ કર્યા છે. તે 110 જિલ્લા જે એવરેજથી પણ પાછળ છે, તેમને રાજ્યની અને રાષ્ટ્રની એવરેજ સુધી લઈ આવવાના છે. બધા પેરામીટર પર લઈને આવવાના છે. ત્યાંના લોકોને સારી શિક્ષા મળે, ત્યાંના લોકોને સારી સ્વાસ્થ્ય સુવિધાઓ મળે, ત્યાંના લોકોને રોજગારના સ્થાનિક અવસર પેદા થાય, અને તેને માટે સતત આપણે આ 110 જિલ્લા જે આપણી વિકાસ યાત્રામાં ક્યાંક પાછળ છૂટી ગયા છે, તેને આગળ લઈ જવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. મારા પ્રિય દેશવાસીઓ, આત્મનિર્ભર ભારતની અહમ પ્રાથમિકતા આત્મનિર્ભર કૃષિ અને આત્મનિર્ભર ખેડૂત છે. અને તેને આપણે ક્યારેય પણ નજરઅંદાજ ન કરી શકીએ. ખેડૂતો માટે વીતેલા દિવસોમાં આપણે જોયું છે, એક પછી એક રિફોર્મ આઝાદીના આટલા વર્ષો બાદ કરવામાં આવ્યા છે. ખેડૂતોને તમામ બંધનોથી મુક્ત કરવાના હોય, તે કામ અમે કરી નાખ્યું છે. તમે વિચારી નહીં શકો, આપણા દેશમાં જો તમે સાબુ બનાવો છો તો હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણામાં જઈને સાબુ વેચી શકો છો. જો તમે કપડાં બનાવો છો તો હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણામાં કપડાં વેચી શકો છો. તમે ખાંડ બનાવો, તમે ખાંડ વેચી શકો છો. પરંતુ મારો ખેડૂત, ઘણા લોકોને ખ્યાલ નહીં હોય, મારા દેશનો ખેડૂત જે ઉત્પાદન કરતો હતો, ન તે પોતાની મરજીથી વેચી શકતો હતો, ન પોતાની મરજીથી જ્યાં વેચવા માંગતો હતો ત્યાં વેચી શકતો હતો. તેના માટે જે સીમાડા નક્કી કરવામાં આવ્યા હતા ત્યાં જ વેચી શકતો હતો. તે બધા બંધનોને અમે નાબૂદ કરી દીધા છે. હવે હિન્દુસ્તાનનો ખેડૂત તે આઝાદીનો શ્વાસ લઈ શકશે, જેથી તે હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણામાં, દુનિયાના કોઈ પણ ખૂણામાં પોતાનો માલ વેચવા માંગે છે, તે પોતાના શરતોએ વેચી શકશે. આપણે ખેડૂતોની આવકને વધારવા માટે અને વૈકલ્પિક ચીજોને બળ આપ્યું છે. તેને ખેતીમાં ઇનપુટ કોસ્ટ કેવી રીતે ઓછી થાય, સોલર પંપ આપી તેને ડીઝલ પંપથી મુક્તિ કેવી રીતે અપાવી શકીએ, અન્નદાતા ઉર્જાદાતા કેવી રીતે બને, મધમાખી પાલન હોય, મત્સ્યપાલન હોય, પોલ્ટ્રી હોય, આવી અનેક ચીજો તેની સાથે જોડાઈ જાય, જેથી તેની આવક 2 ગણી થઈ જાય. તે દિશામાં આપણે સતત કામ કરી રહ્યા છીએ. આજે સમયની માંગ છે, આપણું કૃષિ ક્ષેત્ર આધુનિક બને, મૂલ્ય વૃદ્ધિ હોય, વેલ્યુ એડિશન હોય, ફૂડ પ્રોસેસિંગ હોય, પેકેજિંગની વ્યવસ્થા હોય,
તેને સાચવવાની વ્યવસ્થા હોય, અને એટલે જ સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત છે. તમે જોયું હશે કે આ કોરોનાના સમયમાં જ ગત દિવસોમાં 1 લાખ કરોડ રૂપિયા એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ભારતની સરકારે ફાળવ્યા છે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ખેડૂતોની ભલાઈ માટે હશે, અને તેને કારણે ખેડૂતો પોતાનું મૂલ્ય પણ પ્રાપ્ત કરી શકશે અને દુનિયાના બજારમાં વેચી પણ શકશે. વિશ્વ બજારમાં તેની પહોંચ વધશે. આજે આપણે ગ્રામીણ ઉદ્યોગોને મજબૂત કરવાની જરૂર છે. ગ્રામીણ ક્ષેત્રોમાં વિશિષ્ટ પ્રકારથી આર્થિક ક્લસ્ટર બનાવવામાં આવશે. કૃષિ અને ગેરકૃષિ ઉદ્યોગો માટે ગામની અંદર એક જાળ બનાવવામાં આવશે. અને તેને કારણે તેની સાથે સાથે ખેડૂતો માટે જે નવી એફપીઓ અમે બનાવવાની, કિસાન ઉત્પાદક સંઘ બનાવવાની જે આપણે કોશિશ કરી છે, તે પોતાનામાં બહુ મોટું આર્થિક સશક્તિકરણનું કામ કરશે. ભાઈઓ બહેનો, મેં ગત વર્ષે અહીંયા જલ જીવન મિશનની ઘોષણા કરી હતી. આજે તેને 1 વર્ષ થઈ રહ્યું છે. હું આજે ગર્વથી કહી શકું છું કે જે આપણે સપનું લીધું છે કે પીવાનું શુદ્ધ જળ, નળથી જળ, આપણા દેશવાસીઓને મળવું જોઈએ. સ્વાસ્થ્યની સમસ્યાઓનું સમાધાન પણ શુદ્ધ પીવાના પાણીથી જોડાયેલું હોય છે. અર્થવ્યવસ્થામાં પણ તેનું મોટું યોગદાન હોય છે. અને તેને લઈને જલ જીવન મિશન શરૂ કર્યું. આજે મને સંતોષ છે કે પ્રતિદિન આપણે 1 લાખથી વધુ ઘરોમાં, રોજ 1 લાખથી વધારે ઘરોમાં જળ પહોંચાડી રહ્યા છીએ. પાઇપથી જળ પહોંચાડી રહ્યા છીએ. અને ગત 1 વર્ષમાં 2 કરોડ પરિવારો સુધી આપણે જળ પહોંચાડવામાં યશસ્વી રહ્યા છીએ. અને ખાસ કરીને જંગલોમાં દૂર દૂર રહેનારા આપણા આદિવાસીઓના ઘરો સુધી આ પહોંચાડવાનું કામ એક મોટું અભિયાન ચાલ્યું છે. અને મને ખુશી છે કે આજે જલ જીવન મિશને દેશમાં તંદુરસ્ત સ્પર્ધાનો માહોલ બનાવ્યો છે. જિલ્લા વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા થઈ રહી છે. નગર વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા થઈ રહી છે. રાજ્ય વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા થઈ રહી છે. દરેકને લાગી રહ્યું છે કે વડાપ્રધાનનું જલ જીવન મિશનનું જે આ સપનું છે, તેને અમે જલ્દીથી જલ્દી અમારા ક્ષેત્રમાં પૂરું કરીશું. કોઓપરેટિવ, કોમ્પિટિટિવ ફેડરલિઝમની એક નવી તાકાત આ જલ જીવન મિશન સાથે મળી છે. અને તેની સાથે પણ આપણે આગળ વધી રહ્યા છીએ. મારા પ્રિય દેશવાસીઓ, ભલે આપણું કૃષિનું ક્ષેત્ર હોય, આપણા લઘુ ઉદ્યોગનું ક્ષેત્ર હોય, ભલે આપણા નોકરી ધંધો કરનારા સમાજના લોકો હોય, આ બધા લોકો એક પ્રકારે ભારતનો બહુ મોટો મધ્યમ વર્ગીય જૂથ છે. અને મધ્યમ વર્ગમાંથી નીકળેલા પ્રોફેશનલ્સ આજે દુનિયામાં ડંકો વગાડી રહ્યા છે. મધ્યમ વર્ગમાંથી નીકળેલા આપણા ડોક્ટર્સ, એન્જિનિયર્સ, વકીલ, સાયન્ટિસ્ટ, બધા લોકો દુનિયાની અંદર પોતાના નામનો ડંકો વગાડી રહ્યા છે. અને તેથી એ વાત નક્કી છે કે મધ્યમ વર્ગને જેટલા અવસર મળે છે, તે અનેક ગણી તાકાત સાથે ઉભરીને આવે છે. અને તેથી જ મધ્યમ વર્ગને સરકારી દખલથી મુક્તિ જોઈએ. મધ્યમ વર્ગને અનેકવિધ નવા અવસર જોઈએ, તેમને ખુલ્લું મેદાન જોઈએ. અને અમારી સરકાર સતત મધ્યમ વર્ગના આ સપનાને પૂરા કરવા માટે કામ કરી રહી છે. મધ્યમ વર્ગ એ ચમત્કાર કરવાની તાકાત ધરાવે છે. ઇઝ ઓફ લિવિંગ, તેનો સૌથી મોટો લાભ જો કોઈને થવાનો છે, તો મારા મધ્યમ વર્ગીય પરિવારોને થવાનો છે. સસ્તા ઇન્ટરનેટની વાત હોય, પછી સસ્તા સ્માર્ટફોનની વાત હોય, અથવા ઉડાન યોજના હેઠળ વિમાનની ટિકિટ બહુ સસ્તી થઈ જવાની વાત હોય, અથવા આપણા હાઈવે હોય, ઇન્ફોર્મેશન વેઝ હોય, આ બધી વસ્તુ મધ્યમ વર્ગની તાકાત વધારનારી છે. આજે તમે જોયું હશે કે મધ્યમ વર્ગમાંથી જે ગરીબીમાંથી બહાર નીકળ્યા છે, તેમનું પહેલું સપનું હોય છે કે પોતાનું ઘર હોવું જોઈએ. તે એક બરાબરીની જિંદગી જીવવા માંગે છે. દેશમાં બહુ મોટું કામ અમે ઈએમઆઈના ક્ષેત્રમાં કર્યું છે. અને તેને કારણે હોમ લોન સસ્તી થઈ. અને જ્યારે ઘર માટે લોન લે છે, તો લોન પૂરી કરતા લગભગ 6 લાખ રૂપિયા તેને છૂટ મળી જાય છે. એટલું જ નહીં, ગત દિવસોમાં ધ્યાનમાં આવ્યું કે બહુ જ ગરીબ,
મધ્યમ વર્ગ પરિવારોએ પૈસા લગાવ્યા છે, પરંતુ યોજનાઓ પૂરી ન થવાને કારણે પોતાનું ઘર મળી નથી રહ્યું, ભાડું ભરવું પડે છે. ભારત સરકારે 25,000 કરોડ રૂપિયાનું વિશિષ્ટ ફંડ બનાવીને આજે અડધા અધૂરા ઘર છે તેને પૂરા કરીને મધ્યમ વર્ગીય પરિવારોને ઘર મળી જાય તેને માટે અમે હવે પગલાં લીધા છે. જીએસટીમાં બહુ ઝડપથી ટેક્સેશન ઘટ્યું છે, ઇન્કમ ટેક્સ ઘટ્યો છે. આજે ઓછામાં ઓછું ભારણ હોય એ પ્રકારની વ્યવસ્થાઓની સાથે આપણે દેશને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કોઓપરેટિવ બેન્કોને આરબીઆઈ સાથે જોડવી તે પોતાનામાં મધ્યમ વર્ગીય પરિવારોના પૈસાને સુરક્ષિત રાખવાની ગેરંટી સાથે જોડાયેલું છે. એમએસએમઈ સેક્ટરમાં જે રિફોર્મ થયા છે, એગ્રીકલ્ચર સેક્ટરમાં જે રિફોર્મ્સ થયા છે, તેનો સીધો લાભ આપણા આ મધ્યમ વર્ગીય મહેનતુ પરિવારોને મળવાનો છે. અને તેને કારણે હજારો કરોડ રૂપિયાના સ્પેશિયલ ફંડ આજે જે આપણા વેપારી બંધુઓને, આપણા લઘુ ઉદ્યોગકારોને આપણે આપી રહ્યા છીએ, તેમને આનો લાભ મળવાનો છે. સામાન્ય ભારતીયોની શક્તિ, તેની ઊર્જા આત્મનિર્ભર ભારત અભિયાનનો એક બહુ મોટો આધાર છે. આ તાકાતને બનાવી રાખવામાં દરેક સ્તરે નિરંતર કામ ચાલી રહ્યું છે. મારા પ્રિય દેશવાસીઓ, આત્મનિર્ભર ભારતના નિર્માણમાં, આધુનિક ભારતના નિર્માણમાં, નવા ભારતના નિર્માણમાં, સમૃદ્ધ અને ખુશહાલ ભારતના નિર્માણમાં દેશની શિક્ષાનું બહુ મહત્વ છે. આ જ વિચાર સાથે દેશને 3 દશકા પછી નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ આપવામાં આપણે આજે યશસ્વી થયા છીએ. અને હિન્દુસ્તાનના દરેક ખૂણામાં તેના સ્વાગતના સમાચાર એક નવી ઊર્જા, એક નવો વિશ્વાસ આપી રહ્યા છે. રાષ્ટ્રીય શિક્ષા નીતિ આપણા વિદ્યાર્થીઓને મૂળ સાથે જોડશે, પરંતુ સાથે સાથે તેમને ગ્લોબલ સિટીઝન બનવાનું પણ પૂરતું સામર્થ્ય આપશે. તે મૂળ સાથે જોડાયેલા હશે, પરંતુ તેમનું મસ્તક આકાશની ઊંચાઈઓને આંબતું હશે. આજે તમે જોયું હશે કે રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં એક વિશેષ બળ આપવામાં આવ્યું છે, નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનનું. કારણ કે દેશને પ્રગતિ કરવા માટે ઇનોવેશન ઘણું જ આવશ્યક હોય છે. ઇનોવેશનને જેટલું બળ મળશે, રિસર્ચને જેટલું બળ મળશે, તેટલું જ દેશને આગળ લઈ જવામાં, કોમ્પિટિટિવ વર્લ્ડમાં આગળ લઈ જવામાં ઘણી તાકાત મળશે. તમે વિચાર્યું હશે કે ક્યારે આટલું ઝડપથી ગામડાઓ સુધી ઓનલાઈન ક્લાસીસનું આટલું વાતાવરણ બની જશે? ક્યારેક આફતમાં પણ કેટલીક એવી વસ્તુઓ ઉભરીને આવતી હોય છે જે નવી તાકાત આપી દે છે. અને તેથી જ તમે જોયું હશે કે કોરોના કાળમાં ઓનલાઈન ક્લાસીસ એક પ્રકારે કલ્ચર બની ગયું છે. તમે જુઓ, ઓનલાઈન ડિજિટલ ટ્રાન્ઝેક્શન તે પણ કેવી રીતે વધી રહ્યા છે. ભીમ યુપીઆઈ ગત 1 મહિનામાં, એટલે કે કોઈને પણ ગર્વ થશે કે ભારત જેવા દેશમાં યુપીઆઈ ભીમ છેલ્લા 1 મહિનામાં 3 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે, જે પોતે જ આપણે કેવી રીતે બદલાયેલી સ્થિતિઓનો સ્વીકાર કરવા લાગ્યા છે તેનો નમૂનો છે. તમે જુઓ છો, 2014થી પહેલા આપણા દેશમાં 5 ડઝન પંચાયતોમાં ઓપ્ટિકલ ફાઇબર હતું. ગત 5 વર્ષમાં 1.5 લાખ ગ્રામ પંચાયતો સુધી ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક પહોંચી ચૂક્યું છે, જે આજે આટલી મદદ કરી રહ્યું છે. દરેક પંચાયતોમાં પહોંચવાના લક્ષ્ય સાથે આપણે શરૂ કર્યું હતું. જે 1 લાખ પંચાયતો બાકી છે તેમાં પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે. પરંતુ બદલાયેલી પરિસ્થિતિમાં ગામની પણ ડિજિટલ ઇન્ડિયામાં ભાગીદારી અનિવાર્ય બની ગઈ છે. ગામના લોકોને પણ આ પ્રકારની ઓનલાઈન સુવિધાની જરૂરિયાત વધી ગઈ છે. તેને ધ્યાનમાં રાખીને પહેલા જે અમે કાર્યક્રમ બનાવ્યો હતો કે દરેક પંચાયત સુધી પહોંચીશું, પરંતુ આજે હું આપને કહેવા માંગીશ કે હવે અમે નક્કી કર્યું છે કે બધા 6 લાખથી વધારે આપણા ગામડાઓ છે તે બધા ગામમાં ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક પહોંચાડવામાં આવશે. જરૂરિયાતો બદલાઈ છે તો અમે પ્રાયોરિટી પણ બદલી છે.
6 લાખથી વધુ ગામોમાં હજારો લાખો કિલોમીટર ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કનું કામ ચલાવવામાં આવશે. અને અમે નક્કી કર્યું છે કે 1000 દિવસમાં 1000 દિવસની અંદર દેશના 6 લાખથી વધુ ગામોમાં ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે. બદલાતી ટેકનોલોજીમાં સાયબર સ્પેસ ઉપરની આપણી નિર્ભરતા વધતી જ જવાની છે. પરંતુ સાયબર સ્પેસમાં ખતરાઓ પણ જોડાયેલા હોય છે. દુનિયા પણ તેનાથી સુપેરે પરિચિત છે. અને તેનાથી દેશના સામાજિક તાણાવાણા, આપણી અર્થવ્યવસ્થા અને આપણા દેશના વિકાસ પર પણ ખતરા પેદા કરવાનો આ સરળ માર્ગ બની શકે છે. અને તેથી ભારત તેમાં બહુ સચેત છે. ભારત બહુ સતર્ક છે અને આ ખતરાઓનો સામનો કરવા માટે નિર્ણયો લઈ રહ્યું છે. અને આટલું જ નહીં, નવી વ્યવસ્થાઓ પણ સતત વિકસિત કરવામાં આવી રહી છે. બહુ જ ઓછા સમયમાં નવી સાયબર સુરક્ષા રણનીતિ, તેનો એક નવો ચહેરો દેશની સામે આવશે. આવનારા સમયમાં બધા એકમોને જોડીને આપણે સાયબર સિક્યોરિટીમાં બધાએ એક સાથે ચાલવું પડશે. તેના માટે આગળ વધવા રણનીતિ બનાવીશું. મારા પ્રિય દેશવાસીઓ, ભારતમાં મહિલા શક્તિને જ્યારે પણ મોકો મળ્યો, તેમણે દેશનું નામ ઉજાળ્યું છે, દેશને મજબૂતી આપી છે. મહિલાઓને સ્વરોજગાર અને રોજગારના સમાન અવસર આપવા માટે આજે દેશ પ્રતિબદ્ધ છે. આજે ભારતમાં મહિલાઓ અંડરગ્રાઉન્ડ કોલસાની ખાણોમાં કામ કરી રહી છે. તો આજે મારા દેશની દીકરીઓ ફાઇટર પ્લેન ઉડાવીને પણ આકાશની ઊંચાઈઓને આંબી રહી છે. આજે ભારત દુનિયાના એ દેશોમાં છે જ્યાં નૌસેના અને વાયુસેનામાં મહિલાઓને કોમ્બેટ રોલમાં સામેલ કરવામાં આવે છે. ગર્ભવતી મહિલાઓને સેલેરીની સાથે 6 મહિનાની રજા આપવાના નિર્ણયની વાત હોય, આપણા દેશની મહિલાઓ જે 3 તલાકને કારણે પીડિત રહેતી હતી, તેવી આપણી મુસ્લિમ બહેનોને મુક્તિ અપાવવાનું, આઝાદી અપાવવાનું કામ હોય, મહિલાઓના આર્થિક સશક્તિકરણની વાત હોય, 40 કરોડ જે જનધન ખાતા ખોલવામાં આવ્યા છે, તેમાં 22 કરોડ ખાતા આપણી બહેનોના છે. કોરોના કાળમાં લગભગ 30,000 કરોડ રૂપિયા આ બહેનોના ખાતામાં જમા કરી દેવામાં આવ્યા છે. મુદ્રા લોન, 25 કરોડ જેટલી મુદ્રા લોન આપવામાં આવી. તેમાં 70% મુદ્રા લોન લેનારી આપણી માતા બહેનો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે પોતાનું ઘર મળી રહ્યું છે, તેમાં મહત્તમ રજિસ્ટ્રી પણ મહિલાઓના નામે થઈ રહી છે. મારા પ્રિય દેશવાસીઓ, ગરીબ બેન દીકરીઓના સારા સ્વાસ્થ્યની ચિંતા આ સરકાર સતત કરી રહી છે. આપણે જન ઔષધિ કેન્દ્રની અંદર 1 રૂપિયામાં સેનેટરી પેડ પહોંચાડવા માટે એક બહુ મોટું કામ કર્યું છે. 6000 જન ઔષધિ કેન્દ્રોમાં પાછલા થોડા સમયમાં લગભગ 5 કરોડથી વધારે સેનેટરી પેડ આપણી આ ગરીબ મહિલાઓ સુધી પહોંચી ચૂક્યા છે. દીકરીઓમાં કુપોષણ નાબૂદ થાય, તેમના લગ્નની યોગ્ય ઉંમર કઈ હોય, તે નક્કી કરવા માટે અમે કમિટીની રચના કરી છે. તેનો રિપોર્ટ આવતા જ દીકરીઓના લગ્નની ઉંમર વિશે પણ ઉચિત નિર્ણયો લેવામાં આવશે. મારા પ્રિય દેશવાસીઓ, આ કોરોનાના સમયમાં હેલ્થ સેક્ટર તરફ ધ્યાન જવું બહુ સ્વાભાવિક છે. અને તેથી આત્મનિર્ભરતાની સૌથી મોટી શીખ આપણને હેલ્થ સેક્ટરે આ સંકટના કાળમાં શીખવાડી દીધી છે. અને તે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આપણે આગળ પણ વધવાનું છે. તમે જુઓ, કોરોનાના સમય પૂર્વે આપણા દેશમાં માત્ર એક લેબ હતી ટેસ્ટિંગ માટેની. આજે 1400 લેબ્સનું નેટવર્ક છે. હિન્દુસ્તાનના દરેક ખૂણામાં ફેલાયેલું છે. જ્યારે કોરોનાનું સંકટ આવ્યું, ત્યારે એક દિવસમાં માત્ર 300 ટેસ્ટ થઈ શકતા હતા. આટલા ઓછા સમયમાં આપણા લોકોએ એ શક્તિ દેખાડી દીધી કે આજે રોજ 7 લાખથી વધુ ટેસ્ટ આપણે કરી શક્યા. ક્યાં 300થી શરૂ કર્યું હતું અને ક્યાં આપણે 7 લાખ સુધી પહોંચી ગયા. દેશમાં નવી એઇમ્સ, નવી મેડિકલ કોલેજોનું નિર્માણ, આધુનિકરણની દિશામાં સતત પ્રયાસ એ આપણે કરી રહ્યા છીએ. 5 વર્ષમાં MBBS,
એમડીમાં 45,000થી વધારે સ્ટુડન્ટ્સ માટે સીટનો વધારો કરવામાં આવ્યો. ગામમાં 1.5 લાખથી વધુ વેલનેસ સેન્ટર અને તેમાંથી 1/3 તો કાર્યરત પણ થઈ ચૂક્યા છે, જેણે આ કોરોનામાં બહુ મોટી મદદ કરી છે. કોરોનાના કાળમાં વેલનેસ સેન્ટરની ભૂમિકાએ ગામની બહુ મોટી મદદ કરી છે. હેલ્થ સેક્ટરમાં આજથી એક બહુ મોટું અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે અને તેમાં ટેકનોલોજીનો પણ બહુ મોટો રોલ રહેશે. આજથી નેશનલ ડિજિટલ હેલ્થ મિશન, તેનો પણ આરંભ કરવામાં આવી રહ્યો છે. ભારતના હેલ્થ સેક્ટરમાં આ એક નવી ક્રાંતિ લઈને આવશે. ઈલાજમાં આવનારી પરેશાનીઓ ઓછી કરવા માટે ટેકનોલોજીનો બહુ સારી રીતે ઉપયોગ થશે. પ્રત્યેક ભારતીયને હેલ્થ આઈડી આપવામાં આવશે. આ હેલ્થ આઈડી પ્રત્યેક ભારતીયના સ્વાસ્થ્ય ખાતાની જેમ કામ કરશે. તમારા દરેક ટેસ્ટ, દરેક બીમારી, તમે કયા ડોક્ટર પાસે કઈ દવા લીધી હતી, તેમનું શું ડાયગ્નોસિસ હતું, ક્યારે આપી હતી, તમારા રિપોર્ટ શું હતા, આ બધી જાણકારી આ એક હેલ્થ આઈડીમાં તમને પૂરી પાડવામાં આવશે. ડોક્ટર સાથે એપોઇન્ટમેન્ટ હોય, પૈસા જમા કરાવવાના હોય, હોસ્પિટલમાં કેસ કઢાવવાની ભાગદોડ હોય, તમામ તકલીફો નેશનલ ડિજિટલ હેલ્થ મિશનના માધ્યમથી અનેક મુસીબતોથી મુક્તિ મળશે અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે આપણો કોઈ પણ નાગરિક સાચા નિર્ણયો કરી શકશે. એ વ્યવસ્થા તેમને મળવાની છે. મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે પણ કોરોનાની વાત આવે છે તો એક વાત સ્વાભાવિક છે. દરેકના મનમાં સવાલ છે, કોરોનાની વેક્સિન ક્યારે તૈયાર થશે? આ સવાલ દરેકના મનમાં છે, આખી દુનિયામાં છે. હું આજે દેશવાસીઓને કહેવા માંગીશ કે દેશના આપણા વૈજ્ઞાનિકોની પ્રતિભા એક ઋષિ મુનિની જેમ લેબોરેટરીમાં સતત લાગ્યા છે. અખંડ એકનિષ્ઠ તપસ્યા કરી રહ્યા છે. બહુ જ સખત મહેનત કરી રહ્યા છે. અને ભારતમાં એક નહીં, બે નહીં, ત્રણ વેક્સિન તેના ટેસ્ટિંગના અલગ અલગ ચરણમાં છે. વૈજ્ઞાનિકો તરફથી જ્યારે લીલી ઝંડી મળી જશે, મોટા પાયે પ્રોડક્શન થશે અને તેની તૈયારી પણ સંપૂર્ણ રીતે થઈ ચૂકી છે. અને ઝડપથી પ્રોડક્શનની સાથે વેક્સિન દરેક ભારતીયો સુધી ઓછામાં ઓછા સમયમાં કેવી રીતે પહોંચે, તેની રૂપરેખા પણ તૈયાર છે. મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશમાં અલગ અલગ જગ્યાઓ પર વિકાસની તસવીર અલગ અલગ છે. કેટલાક ક્ષેત્રો ઘણા આગળ છે, કેટલાક ક્ષેત્રો બહુ પાછળ છે. આ અસંતુલન આત્મનિર્ભર ભારતની સામે એક મહત્વપૂર્ણ પડકાર હું માની શકું છું. અને તેથી જેમ મેં શરૂઆતમાં કહ્યું, 110 આકાંક્ષિત જિલ્લાઓ પર અમે બળ આપી રહ્યા છીએ. તેને વિકાસની બરાબરી પર લાવવા ઈચ્છીએ છીએ. અમે વિકાસની ઇકોસિસ્ટમ બનાવવી, કનેક્ટિવિટીને સુધારવી, એ અમારી પ્રાથમિકતા છે. હવે તમે જુઓ, હિન્દુસ્તાનને મધ્યમાંથી જુઓ તો હિન્દુસ્તાનનો પશ્ચિમી ભાગ અને હિન્દુસ્તાનનો પૂર્વ ભાગ, પૂર્વ ઉત્તર પ્રદેશ હોય, બિહાર હોય, બંગાળ હોય, નોર્થ ઈસ્ટ હોય, ઓડિશા હોય, આ બધા આપણા ક્ષેત્રો અપાર સંપદાઓ છે. પ્રાકૃતિક સંપદાનો ભંડાર છે. અહીંયાના લોકો સામર્થ્યવાન છે, શક્તિવાન છે, પ્રતિભાવાન છે. પરંતુ અવસરોના અભાવે આપણા આ ક્ષેત્રોમાં અસંતુલન રહ્યું છે. અને તેથી જ અમે અનેક નવા પગલાં લીધાં. ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર હોય, પૂર્વમાં ગેસ પાઇપલાઇનથી જોડવાની વાત હોય, નવા રોડ રેલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું હોય, ત્યાં નવા પોર્ટ બનાવવાના હોય, એટલે કે એક રીતે ડેવલપમેન્ટ માટેનું સમગ્ર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મોડેલ હોવું જોઈએ, ખૂબ જ સર્વાંગી રીતે અમે વિકસિત કરી રહ્યા છીએ, જેથી અમારા આ ક્ષેત્રો પણ વિકાસની દિશામાં આગળ વધી શકે. તેવી જ રીતે લેહ લદ્દાખ, કારગિલ, જમ્મુ કાશ્મીર, આ ક્ષેત્રો એક પ્રકારે આ ક્ષેત્રોને 1 વર્ષ પૂર્વ 370થી આઝાદી મળી ચૂકી છે. 1 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ 1 વર્ષ જમ્મુ કાશ્મીરની આ નવી વિકાસ યાત્રાનો મહત્વપૂર્ણ પડાવ છે. આ 1 વર્ષ ત્યાં મહિલાઓને
દલિતોને મૂળભૂત અધિકારો આપનારો સમય રહ્યો છે. આ આપણા શરણાર્થીઓને ગરિમાપૂર્ણ જીવનનું પણ એક વર્ષ રહ્યું છે. વિકાસનો લાભ ગામ અને ગરીબો સુધી પહોંચાડવા માટે બેક ટુ વિલેજીસ એવા ખાસ અભિયાનો ચલાવવામાં આવે છે. આયુષ્યમાન યોજનાનો સારી રીતે આજે જમ્મુ કાશ્મીર, લદ્દાખના ક્ષેત્રોમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મારા પ્રિય દેશવાસીઓ, લોકતંત્રની મજબૂતી, લોકતંત્રની સાચી તાકાત આપણા ચૂંટાયેલા સ્થાનિક સ્વરાજના એકમોમાં છે. આપણા બધા માટે ગર્વની વાત છે કે જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક એકમોના જનપ્રતિનિધિ સક્રિયતા અને સંવેદનશીલતા સાથે વિકાસના નવા યુગને આગળ વધારી રહ્યા છે. હું ત્યાંના બધા પંચ સરપંચોને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, વિકાસ યાત્રામાં તેમની સક્રિય ભાગીદારી માટે. જમ્મુ કાશ્મીરમાં ડિલિમિટેશનની પ્રક્રિયા ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિના નેતૃત્વમાં ડિલિમિટેશનનું કામ ચાલી રહ્યું છે અને જલ્દીથી ડિલિમિટેશનનું કામ પૂર્ણ થતાં જ ભવિષ્યમાં ત્યાં ચૂંટણી થાય. જમ્મુ કાશ્મીરના એમએલએ હોય, જમ્મુ કાશ્મીરના મંત્રીગણ હોય, જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીગણ હોય, નવી ઉર્જા સાથે વિકાસના માર્ગ પર આગળ વધે તેના માટે દેશ પ્રતિબદ્ધ પણ છે અને પ્રયત્નરત પણ છે. લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવીને વર્ષો જૂની જે તેમની માંગ હતી, તેમની આકાંક્ષા હતી, તે આકાંક્ષાને અમે પૂર્ણ કરવાનું, તેમને સન્માનિત કરવાનું એક બહુ મોટું કામ કર્યું છે. હિમાલયની ઊંચાઈઓમાં વસેલું લદ્દાખ વિકાસના નવા શિખર તરફ આગળ વધી રહ્યું છે. હવે સેન્ટ્રલ યુનિવર્સિટી ત્યાં બની રહી છે, નવા રિસર્ચ સેન્ટર બની રહ્યા છે, હોટલ મેનેજમેન્ટના કોર્સ ત્યાં ચાલી રહ્યા છે, વીજળી માટે 7,500 મેગાવોટના સોલર પાર્કના નિર્માણની યોજના બની રહી છે. પરંતુ મારા પ્રિય દેશવાસીઓ, લદ્દાખની કેટલીક વિશેષતાઓ છે. તે વિશેષતાઓને આપણે સંભાળવાની પણ છે અને જાળવવાની પણ છે. અને જેમ આપણા નોર્થ ઇસ્ટમાં સિક્કિમે પોતાની એક ઓર્ગેનિક સ્ટેટની ઓળખ બનાવી છે, તેવી જ રીતે લદ્દાખ, લેહ, કારગિલ આ આખું ક્ષેત્ર આપણા દેશ માટે કાર્બન ન્યૂટ્રલ એકમના રૂપમાં પોતાની ઓળખ બનાવી શકે છે. અને તેના માટે ભારત સરકાર ત્યાંના નાગરિકોની સાથે મળીને એક નમૂનારૂપ, પ્રેરણારૂપ કાર્બન ન્યૂટ્રલ અને છતાં વિકાસનું મોડલ, ત્યાંની આવશ્યકતાઓની પૂર્તિવાળું મોડલ, એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. મારા પ્રિય દેશવાસીઓ, ભારતે દેખાડ્યું છે પર્યાવરણની સાથે સંતુલન રાખીને પણ ઝડપી વિકાસ સંભવ છે. આજે ભારત વન વર્લ્ડ, વન સન, વન ગ્રીડના વિઝન સાથે આખી દુનિયાને ખાસ કરીને સૂર્ય ઊર્જાના ક્ષેત્રમાં પ્રેરિત કરી રહ્યું છે. રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનના મામલામાં આજે ભારત દુનિયાના 5 ટોચના દેશોમાં પોતાની જગ્યા બનાવી ચૂક્યું છે. પ્રદૂષણના સમાધાનને લઈને ભારત સજાગ પણ છે અને ભારત સક્રિય પણ છે. સ્વચ્છ ભારત અભિયાન હોય, ધુમાડા મુક્ત રસોઈ ગેસની વ્યવસ્થા હોય, એલઈડી બલ્બનું અભિયાન હોય, સીએનજી આધારિત ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા હોય, ઇલેક્ટ્રિક મોબિલિટી માટે પ્રયાસ હોય, આપણે કોઈ જ કસર છોડતા નથી. પેટ્રોલથી થતા પ્રદૂષણને ઘટાડવા માટે ઇથેનોલ ઉત્પાદનને વધારવા અને તેના ઉપયોગ પર બળ આપવામાં આવે છે. 5 વર્ષ પહેલાં આપણા દેશની અંદર ઇથેનોલની શું સ્થિતિ હતી? 5 વર્ષ પહેલાં આપણા દેશમાં 40 કરોડ લીટર ઉત્પાદન થતું હતું. આજે 5 વર્ષમાં 5 ગણું વધી ગયું અને આજે 200 કરોડ લીટર ઇથેનોલ આપણા દેશમાં બની રહ્યું છે, જે પર્યાવરણ માટે ઘણું જ ઉપયોગી થઈ રહ્યું છે. મારા પ્રિય દેશવાસીઓ, દેશના 100 શહેરોમાં, પસંદ કરેલા 100 શહેરોમાં પ્રદૂષણ ઘટાડવા માટે આપણે એક સર્વાંગી અભિગમ સાથે, એક સંકલિત અભિગમ સાથે, એક જનભાગીદારી સાથે આધુનિક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરતા આપણે તેને પ્રદૂષણ ઘટાડવાની દિશામાં એક મિશન મોડમાં કામ કરવાના છીએ. મારા પ્રિય દેશવાસીઓ, ભારત એ વાતને ગર્વથી કહી શકે છે, ભારત એ બહુ ઓછા દેશોમાંથી એક છે
જ્યાં જંગલોનો વિસ્તાર થઈ રહ્યો છે. પોતાની બાયોડાયવર્સિટીના સંવર્ધન અને સંરક્ષણ માટે ભારત સંપૂર્ણ રીતે સંવેદનશીલ છે. પ્રોજેક્ટ ટાઇગર, પ્રોજેક્ટ એલિફન્ટ આપણે સફળતાપૂર્વક આગળ વધાર્યા છે. આપણે ત્યાં ટાઇગરની વસ્તી વધી છે. હવે આવનારા દિવસોમાં એશિયાટિક લાયન, પ્રોજેક્ટ લાયનની શરૂઆત થઈ રહી છે અને તેમાં પ્રોજેક્ટ લાયન ભારતીય સિંહોની રક્ષા, સુરક્ષા, આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાસ કરીને તેમના માટે જે આવશ્યક હોય છે તે ખાસ પ્રકારનું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તેના પર પણ કામ કરવામાં આવશે અને પ્રોજેક્ટ લાયન પર ભાર આપવામાં આવશે. સાથે જ વધુ એક કામને અમે આગળ વધારવા માંગીએ છીએ અને તે છે પ્રોજેક્ટ ડોલ્ફિન ચલાવવામાં આવશે. નદીઓમાં, સમુદ્રોમાં રહેતી 2 પ્રકારની ડોલ્ફિન્સ પર આપણે ધ્યાન આપીશું. તેનાથી બાયોડાયવર્સિટીને પણ બળ મળશે અને રોજગારના અવસર પણ મળશે. તે ટુરિઝમના આકર્ષણનું પણ કેન્દ્ર હોય છે. તો એ દિશામાં પણ અમે આગળ વધવાના છીએ. મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે આપણે એક અસાધારણ લક્ષ્યને લઈને અસાધારણ યાત્રા પર નીકળીએ છીએ તો રસ્તામાં પડકારોની ભરમાર હોય છે અને પડકારો પણ અસામાન્ય હોય છે. આટલી આપત્તિઓ વચ્ચે પણ સીમા પર પણ દેશના સામર્થ્યને પડકારવાના દુષ્પ્રયાસ થયા છે. પરંતુ એલઓસીથી લઈને એલએસી સુધી દેશની સંપ્રભુતા પર જેણે પણ આંખ ઉઠાવી, દેશની સેનાએ, આપણા વીર જવાનોએ તેનો તેમની જ ભાષામાં જવાબ આપ્યો છે. ભારતની સંપ્રભુતાની રક્ષા માટે આખો દેશ એક જોશથી ભરેલો છે, સંકલ્પથી પ્રેરિત છે અને સામર્થ્ય પર અતૂટ શ્રદ્ધા સાથે આગળ વધી રહ્યો છે. આ સંકલ્પ માટે આપણા વીર જવાન શું કરી શકે છે, દેશ શું કરી શકે છે, તે લદ્દાખમાં દુનિયાએ જોઈ લીધું છે. હું આજે માતૃભૂમિ પર ન્યોછાવર એ બધા વીર જવાનોને લાલ કિલ્લાના પ્રાચીરથી આદરપૂર્વક નમન કરું છું. આતંકવાદ હોય કે વિસ્તારવાદ, ભારત આજે મક્કમતાપૂર્વક મુકાબલો કરી રહ્યું છે. આજે દુનિયાનો ભારત પર વિશ્વાસ વધુ મજબૂત થયો છે. ગત દિવસોમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્યના રૂપમાં 192માંથી 184 દેશોનું ભારતને સમર્થન મળવું એ આપણા દરેક હિન્દુસ્તાની માટે ગર્વની વાત છે. વિશ્વમાં આપણે કેવી આપણી પહોંચ બનાવી છે તેનું આ ઉદાહરણ છે. અને ત્યારે જ સંભવ થાય છે જ્યારે ભારત પોતે મજબૂત હોય, ભારત સશક્ત હોય, ભારત સુરક્ષિત હોય. આ જ વિચાર સાથે આજે અનેક મોરચા પર કામ કરવામાં આવી રહ્યું છે. મારા પ્રિય દેશવાસીઓ, આપણા પડોશી દેશો સાથે, પછી તે આપણી સાથે જમીનથી જોડાયેલા હોય કે સમુદ્રથી, આપણા સંબંધોને આપણે સુરક્ષા, વિકાસ અને વિશ્વાસની ભાગીદારી સાથે જોડી રહ્યા છીએ. ભારતનો સતત પ્રયાસ છે કે પોતાના પડોશી દેશો સાથે આપણે આપણા સદીઓ જૂના સાંસ્કૃતિક, આર્થિક અને સામાજિક સંબંધોને વધુ ઊંડાણ આપીએ. દક્ષિણ એશિયામાં દુનિયાની 1/4 જનસંખ્યા રહે છે. આપણે સહયોગ અને સહભાગિતાથી આટલી મોટી જનસંખ્યાના વિકાસ અને સમૃદ્ધિની અગણિત સંભાવનાઓ પેદા કરી શકીએ છીએ. આ ક્ષેત્રના દેશોના બધા નેતાઓની આ વિકાસ જનસમૂહના વિકાસ અને પ્રગતિ માટે ઘણી મોટી જવાબદારી છે, મહત્વની જવાબદારી છે. તેને નિભાવવા માટે દક્ષિણ એશિયાના આ બધા ક્ષેત્રના તમામ લોકોને, રાજનેતાઓને, શાસકોને, બુદ્ધિજીવીઓને પણ હું આહ્વાન કરું છું. આ આખા ક્ષેત્રમાં જેટલી શાંતિ હશે, જેટલું સૌહાર્દ હશે, તેટલી જ તે માનવતાને કામ આવશે, માનવતાના હિતમાં હશે. આખી દુનિયાનું હિત તેમાં સમાયેલું છે. આજે પડોશી માત્ર તે જ નથી જેનાથી આપણી ભૌગોલિક સીમાઓ મળે છે, પરંતુ તે પણ છે જેની સાથે આપણા દિલ મળે છે, જ્યાં સંબંધોમાં સમરસતા હોય છે, તાલમેલ રહે છે. મને ખુશી છે કે વીતેલા કેટલાક સમયમાં ભારતે એક્સટેન્ડેડ નેબરહુડના બધા દેશો સાથે પોતાના સંબંધોને વધુ મજબૂત કર્યા છે. પશ્ચિમી એશિયાના દેશો સાથેના આપણા રાજનૈતિક, આર્થિક
અને માનવીય સંબંધોની પ્રગતિમાં અનેક ગણી તેજી આવી છે. વિશ્વાસ અનેક ગણો વધી ગયો છે. આ દેશોની સાથે આપણા આર્થિક સંબંધ, ખાસ કરીને ઊર્જા ક્ષેત્રમાં ભાગીદારી ઘણી મહત્વપૂર્ણ છે. તેનાથી કેટલાય દેશોમાં, આ બધા દેશોમાં, મોટા ભાગના દેશોમાં બહુ મોટી સંખ્યામાં આપણા ભારતીય ભાઈ બહેન કામ કરી રહ્યા છે. જેવી રીતે આ દેશોએ કોરોનાના સંકટના સમયે ભારતીયોની મદદ કરી, ભારત સરકારના અનુરોધનું સન્માન કર્યું, તેના માટે ભારત તે બધા દેશોનું આભારી છે અને હું મારો આભાર પ્રગટ કરવા માંગુ છું. આવી જ રીતે આપણા પૂર્વના આસિયાન દેશ, જે આપણા મેરીટાઈમ પડોશી પણ છે, તેઓ પણ આપણા માટે ઘણું વિશેષ મહત્વ ધરાવે છે. તેમની સાથે ભારતના હજારો વર્ષ જૂના ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધ છે. બૌદ્ધ ધર્મની પરંપરાઓ આપણને તેમની સાથે જોડે છે. આજે ભારત આ દેશો સાથે માત્ર સુરક્ષાના ક્ષેત્રમાં નહીં, પરંતુ સમુદ્રી સંપદાના ક્ષેત્રમાં પણ સહયોગ વધારી રહ્યું છે. મારા પ્રિય દેશવાસીઓ, ભારતના જેટલા પ્રયાસ શાંતિ અને સૌહાર્દ માટે છે, તેટલી જ પ્રતિબદ્ધતા પોતાની સુરક્ષા અને પોતાની સેનાને સશક્ત કરવા માટે પણ છે. સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભર ભારત માટે મોટા પગલાં ભરવામાં આવ્યા છે. તાજેતરમાં 100થી વધુ સૈન્ય ઉપકરણોની આયાત પર આપણે રોક લગાવી દીધી છે. મિસાઇલોથી લઈને હળવા યુદ્ધ હેલિકોપ્ટર સુધી, એસોલ્ટ રાઇફલથી લઈને ટ્રાન્સપોર્ટ વિમાન સુધી, બધા મેક ઇન ઇન્ડિયા હશે. આપણું તેજસ પણ પોતાનું તેજ, પોતાની તેજી અને પોતાની તાકાત દેખાડવા માટે આધુનિક આવશ્યકતાઓ અનુસાર તૈયાર થઈ રહ્યું છે. દેશની સુરક્ષામાં આપણી સીમા અને તટીય આંતરમાળખાની બહુ મોટી ભૂમિકા છે. આજે હિમાલયનું શિખર હોય કે હિન્દ મહાસાગરના દ્વીપ, દરેક દિશામાં કનેક્ટિવિટીના વિસ્તાર પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. લદ્દાખથી માંડીને અરુણાચલ પ્રદેશ સુધી મોટા પાયા પર આપણા દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નવા માર્ગો તૈયાર કરાયા છે. મારા પ્રિય દેશવાસીઓ, આપણો આટલો બધો સમુદ્ર તટ છે, પરંતુ સાથે સાથે આપણી પાસે 1300થી વધુ ટાપુ છે. કેટલાય ચૂંટેલા ટાપુના મહત્વને ધ્યાનમાં રાખીને ઝડપથી વિકસિત કરવા પર આપણે આગળ વધી રહ્યા છે. તમે જોયું હશે, ગયા સપ્તાહે 5 દિવસ પહેલા આંદામાન નિકોબારમાં સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલ પ્રોજેક્ટનું લોકાર્પણ થયું. અંડમાન નિકોબારને પણ ચેન્નઈ અને દિલ્હી જેવી ઇન્ટરનેટ સુવિધા હવે મળશે. હવે આપણે આગળ લક્ષદ્વીપને પણ આ જ રીતે જોડવા માટે કામને આગળ વધારવાના છીએ. આગામી 1000 દિવસોમાં લક્ષદ્વીપને પણ ઝડપી ઇન્ટરનેટની સુવિધા સાથે જોડવાનું આપણે લક્ષ્ય રાખ્યું છે. સીમા અને તટીય વિસ્તારના યુવાનોના વિકાસ માટે સુરક્ષાને કેન્દ્રમાં રાખીને એક વિકાસના મોડેલની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. અને તેમાં એક ડગલું, એક મોટું અભિયાન આપણે શરૂ કરી રહ્યા છીએ. આપણા જે સરહદી વિસ્તાર છે, આપણા જે તટીય વિસ્તાર છે, ત્યાંના લગભગ 173 જિલ્લા છે, જે કોઈક ને કોઈક દેશની સીમા કે સમુદ્રી તટ સાથે જોડાયેલા છે. આવનારા દિવસોમાં એનસીસીનો વિસ્તાર તે સરહદી વિસ્તારના યુવાનો માટે કરવામાં આવશે. સરહદી વિસ્તારમાં આપણે લગભગ 1 લાખ નવા એનસીસીના કેડેટ તૈયાર કરીશું અને તેમાં 1/3 આપણી દીકરીઓ હોય એવો પણ પ્રયાસ રહેશે. સીમા વિસ્તારના કેડેટને સેના પ્રશિક્ષિત કરશે. સમુદ્ર વિસ્તારના જે કેડેટ છે તેમને નૌસેનાના લોકો પ્રશિક્ષિત કરશે. અને જ્યાં વાયુસેનાના મથક છે ત્યાંના કેડેટને વાયુસેના તરફથી પ્રશિક્ષણ અપાશે. સીમા અને સમુદ્ર તટીય વિસ્તારને આપત્તિઓને પહોંચી વળવા માટે એક પ્રશિક્ષિત માનવ શક્તિ મળશે. યુવાનોને સશસ્ત્ર દળોમાં કારકિર્દી બનાવવા માટે જરૂરી કૌશલ્ય પણ મળશે. મારા પ્રિય દેશવાસીઓ, ગયા વર્ષે લાલ કિલ્લા પરથી મેં કહ્યું હતું, ગત 5 વર્ષ આવશ્યકતાઓની પૂર્તિ અને આગામી 5 વર્ષ આકાંક્ષાઓની પૂર્તિના છે. ગત 1 વર્ષમાં જ દેશે મોટા અને મહત્વના નિર્ણયોના મુકામને પાર કરી લીધું છે. ગાંધીજીની 150મી જયંતિ પર
ભારતે ગામોને પોતાને સાર્વજનિક શૌચથી મુક્ત કર્યું છે. આસ્થાના કારણે પ્રતાડિત શરણાર્થીઓને નાગરિકત્વ આપવાનો કાયદો, દલિતો, પછાતો, ઓબીસી માટે, એસસી, એસટી, ઓબીસી માટે અનામતના અધિકારને વધારવાની વાત હોય, આસામ અને ત્રિપુરામાં ઐતિહાસિક શાંતિ સમજૂતી હોય, સેનાની સામૂહિક શક્તિને વધુ પ્રભાવી બનાવવા માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિયુક્તિ હોય, કરતારપુર સાહેબ કોરિડોરનું વિક્રમ સમયમાં નિર્માણ હોય, દેશે ઇતિહાસ બનાવ્યો, ઇતિહાસ બનતા જોયો, અસાધારણ કામ કરીને દેખાડ્યું. 10 દિવસ પહેલા અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું નિર્માણ શરૂ થયું. શ્રી રામ જન્મભૂમિના સદીઓ જૂના વિષયનું શાંતિપૂર્ણ સમાધાન થઈ ગયું છે. દેશના લોકોએ જે સંયમ સાથે અને સમજદારી સાથે આચરણ કર્યું છે, વ્યવહાર કર્યો છે, તે અભૂતપૂર્વ છે અને ભવિષ્ય માટે આપણા માટે પ્રેરણાનું કારણ છે. શાંતિ, એકતા અને સદ્ભાવના, આ જ તો આત્મનિર્ભર ભારતની તાકાત બનવાની છે. આ જ સુમેળ, આ જ સદ્ભાવ ભારતના ઉજ્જવળ ભવિષ્યની બાંહેધરી છે. આ જ સદ્ભાવ સાથે આપણે આગળ વધવાનું છે. વિકાસના આ મહાયજ્ઞમાં દરેક હિન્દુસ્તાનીએ પોતાની કંઈ ને કંઈ આહુતિ દેવાની છે. આ દાયકામાં ભારત નવી નીતિ અને નવી રીતિ સાથે આગળ વધશે. હવે સાધારણથી કામ નહીં ચાલે. હવે થશે, ચાલશે, તેનો સમય પૂરો થઈ ગયો છે. આપણે વિશ્વમાં કોઈનાથી કમ નથી. આપણે બધાથી ઉપર રહેવાનો પ્રયાસ કરીશું અને તે માટે આપણે સર્વશ્રેષ્ઠ ઉત્પાદન, સર્વશ્રેષ્ઠ માનવ સંસાધન, સર્વશ્રેષ્ઠ શાસન, દરેક બાબતમાં સર્વશ્રેષ્ઠના લક્ષ્યને લઈને સ્વતંત્રતાના 75મા વર્ષ માટે આપણે આગળ વધવાનું છે. આપણી નીતિઓ, આપણી પ્રક્રિયાઓ, આપણા ઉત્પાદનો બધું જ ઉત્તમથી ઉત્તમ હોય, શ્રેષ્ઠ હોય, ત્યારે જ એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પના સાકાર થશે. આજે આપણે ફરીથી સંકલ્પ લેવાની જરૂર છે. આ સંકલ્પ સ્વતંત્રતા માટે બલિદાન આપનારાઓના સપના પૂરા કરવાનો હોય. આ સંકલ્પ 130 કરોડ દેશવાસીઓ માટે હોય. આ સંકલ્પ આપણી આવનારી પેઢીઓ માટે હોય, તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હોય. આ સંકલ્પ આત્મનિર્ભર ભારત માટે હોય. આપણે સોગંદ લેવા પડશે, આપણે પ્રતિજ્ઞા કરવી પડશે. આપણે આયાતને ઓછામાં ઓછી કરવાની દિશામાં યોગદાન આપીશું. આપણે આપણા લઘુ ઉદ્યોગોને સશક્ત કરીશું. આપણે બધા લોકલ માટે વોકલ બનીશું અને આપણે વધુ શોધ કરીશું. આપણે સશક્ત કરીશું આપણા યુવાનોને, મહિલાઓને, આદિવાસીઓને, દિવ્યાંગોને, દલિતોને, ગરીબોને, ગામડાઓને, પછાતોને, દરેકને. આજે ભારતે અસાધારણ ગતિથી અસંભવને સંભવ કર્યું છે. આ જ ઈચ્છા શક્તિ, આ જ લગન, આ જ ભાવના સાથે પ્રત્યેક ભારતીયને આગળ આવવાનું છે. વર્ષ 2022 આપણી સ્વતંત્રતાના 75 વર્ષનું પર્વ હવે બસ આવી જ ગયું છે. આપણે એક ડગલું દૂર છીએ. આપણે દિવસ રાત એક કરી દેવાના છે. 21મી સદીનો આ ત્રીજો દાયકો આપણા સપનાને પૂરા કરવાનો દાયકો હોવો જોઈએ. કોરોના મોટી વિપત્તિ છે, પરંતુ એટલી મોટી નથી કે આત્મનિર્ભર ભારતની વિજય યાત્રાને રોકી શકે. હું જોઈ શકું છું એક નવા પ્રભાતની લાલીમાં, એક નવા આત્મવિશ્વાસનો ઉદય, એક નવા આત્મનિર્ભર ભારતનો શંખનાદ. એકવાર ફરી આપ સૌને સ્વાધીનતા દિવસની કોટી કોટી શુભકામનાઓ. आइए मेरे साथ दोनों हाथ के ऊपर करके पूरी ताकत से बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की, वंदे वंदे वंदे, जय हिंद.